जीवन योग, जीवन योग, जीवन योग, जीवन योग। धर्म अर्थ के काम मोक्ष नो मार्ग छे आयोग। धर्म अर्थ के काम मोक्ष नो मार्ग छे आयोग। चित्त ની ચંચળતા અહીં ટળે, મનને મોટી શાતા મળે, અંતર આનંદ ઉપજે જ્યારે દૂર થાય ભવરોગ। જીવન યોગ, જીવન યોગ, જીવન યોગ, જીવન યોગ। નમસ્કાર દર્શક મિત્રો, આપણી સંસ્કૃતિ આપણી ઓળખ ડીડી ગિરનાર દૂરદર્શનના જીવન યોગ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। મિત્રો, આ જગતનો એક તટસ્થ નિયમ છે ગુરુત્વાકર્ષણનો નિયમ। એવો જ બીજો એક તટસ્થ નિયમ છે સમાન સમાનને આકર્ષે। તમે જેવા છો તેવી જ વ્યક્તિઓ તમને મળશે। આકર્ષણના સિદ્ધાંત અનુસાર તમે જેવું વિચારો છો, જેવા આંદોલનો જગતમાં મોકલો છો, તેવા જ પ્રકારની વ્યક્તિઓ અને વસ્તુઓ તમારા તરફ આકર્ષાય છે। માટે જો તમે પોઝિટિવ વિચારો છો તો તમામ પ્રકારની પોઝિટિવિટી તમારી તરફ આવે છે, પણ જો તમે નેગેટિવ વિચારો છો તો તમામ પ્રકારની નેગેટિવિટીને તમે આકર્ષો છો અને તમારી પાસે જે સારું છે તેને પણ તમે ગુમાવો છો। માટે જીવનમાં હકારાત્મક અને સકારાત્મક અભિગમ અપનાવવા માટે પ્રાણાયામનો અભ્યાસ તો કરવો જ પડશે ને આપણા આંદોલનોને શુદ્ધ કરવા જ પડશે। તો આવો આજે આપણે પ્રાણાયામ વિષય ઉપર ચર્ચા કરીશું। આપણી વચ્ચે શિવાનંદ આશ્રમ અમદાવાદના અધ્યક્ષ સ્વામી શ્રી અધ્યાત્માનંદજી મહારાજ ઉપસ્થિત છે। સ્વામીજી પ્રણામ। પ્રણામ, આપનું સ્વાગત છે। ધન્યવાદ માતાજી। સ્વામીજી, આ અગાઉ પણ આપણે એક પ્રાણાયામનો એપિસોડ કર્યો, જી। જેમાં આપણે ઓમકાર અને ભ્રમરી વિશે ખૂબ સરસ જ્ઞાન આપ્યું, એના લાભ પણ કયા। જી। હવે આ એપિસોડમાં આપણે કયા પ્રાણાયામ શીખીશું? પ્રાણાયામની વાત કરીએ અને પહેલાં આપે જે હમણાં વાત કરી કે જેવા આંદોલનો આપણે ઉત્પન્ન કરીએ એવા જ એ આપણે પાછા ત્યાંથી સામે મળે છે। હું એક બહુ સરળ વાત કહેવા માગું છું। એક સભા ચાલી રહી છે, પિન ડ્રોપ સાયલન્સ છે, એની વચ્ચે સાયલન્સમાં એ શાંતિમાં કોઈ એક વ્યક્તિ ખૂબ મધુર અવાજે વાત કરી રહી છે અને ત્યારે તમારા મોબાઈલમાંથી ટ્રામ 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 અવાજ થાય। એ સભાગૃહની અંદર 2250 લોકો બેઠેલા છે, એટલે તમારા સિવાયના બીજા 2249 અને વક્તા, આ બધાના સેરેબ્રલ સિસ્ટમની અંદર એક ધમાકો થશે। આ કોણ વચ્ચે ખટપટ કરે છે? જ્યારે પહેલાંથી હંમેશા સૂચના આપવામાં આવતી હોય છે કે કૃપા કરીને તમારા મોબાઈલ બંધ રાખો। મોટા ભાગે લોકો કરતા જ હોય છે, પણ ઘણા લોકોને એવું પ્રમાદ હોય, ના પણ કરે, તે કેરલેસ। હવે જ્યારે તમારો મોબાઈલ છે અવાજ કરે છે, આખા હાઉસની અંદર જે તમારા માટે એક નકારાત્મક આંદોલન ઊભું થયું, એ બધા આંદોલન કમ્સ ટુ યુ। તમારો લાભ થયો કે ગેરલાભ થયો। માટે જ્યારે આપણે આ સમાજના વચ્ચે રહીએ છીએ, કોઈ પણ સંજોગોમાં કોઈને પણ જાણે કે અજાણે આપણા તરફથી નકારાત્મક ભાવ ન થાય, હંમેશા સકારાત્મક ભાવ થાય। આપણા શ્રી શ્રી ચૈતન્ય મહાપ્રભુજી કહ્યું, તૃણાદ અપી સુનીચેન તરોરિવ સહિષ્ણુ નામ અમાનિનાન માનદેન કીર્તનીય સદા હરે। તણખલાના જેટલા વિનમ્ર થઈને રહો અને વૃક્ષોના જેટલા સહનશીલ થઈને રહો। જેને પણ માનની આવશ્યકતા નથી તેને પણ માન આવો। અમાનિનાન માનદેન કીર્તનીય સદા હરે, અને પરમાત્માનું સ્મરણ કરો। તો જે પ્રાણાયામનો અભ્યાસ છે ને, એ શું કરે છે?
એ આપણા મનને શાંત કરે છે. આપનો પ્રશ્ન છે આજે કયા પ્રાણાયામ કહેવાના, તો શીતલી અને શીતકારી એ બંનેને વિરામની પહેલાં કહેવાના. તો હવે શીતલી પ્રાણાયામ શું છે? આપણે માત્ર વિક્રમ યોગીને જ જોઈએ. વિક્રમ, તમે જીભની ટ્યુબ બનાવો અને મોઢેથી શ્વાસ લો. જીભને જ્યારે આપણે ટ્યુબ બનાવી અને મોઢેથી શ્વાસ લઈએ છીએ, નાકથી શ્વાસ કાઢીએ છીએ, ત્યારે મોઢેથી શ્વાસ લઈ અને નાકથી શ્વાસ કાઢતી વખતે આ જે શીતલી એટલે કે ઠંડક આપનારો પ્રાણાયામ છે. તમે વિક્રમ કરતા રહો. જ્યારે શ્વાસ લો ત્યારે આંખોને ખુલ્લી રાખો. ચશ્માવાળા મિત્રો છે તે ચશ્મા કાઢીને કરે. શું થશે? ઠંડી હવા આંખોને પણ લાગશે. હવે શીતલી પ્રાણાયામના અભ્યાસથી આપણે મિનિમમ ફૂડ, મિનિમમ વોટર, મિનિમમ સ્લીપ, ઓછામાં ઓછું ભોજન લઈને, ઓછામાં ઓછું પાણી પીને, ઓછામાં ઓછી ઊંઘ કરીને શીતલી પ્રાણાયામ છે, શીતકારી પ્રાણાયામ છે. જે મિત્રો શીતલી પ્રાણાયામનો અભ્યાસ કરે, હવે આ શીતલી પ્રાણાયામમાં શું થાય છે? જીભને જ્યારે આપણે વર્ટિકલ ટ્યુબ કરીએ છીએ, જીભમાં એક વેગસ નર્વ રહેલી છે, એ જાગૃત થાય છે. ઓછું પાણી પીને, ઓછો ખોરાક ખાઈને, ઓછી ઊંઘ કરીને, એના ઉપરાંત બ્લડ પ્યુરિફિકેશન થાય છે, રક્તનું શુદ્ધિકરણ થાય છે. રક્તનું શુદ્ધિકરણ થાય એટલે ચામડી છે એ થોડી ઓઇલી ચામડી રહે, એ ચામડી સુવાળી રહેશે, એ ચામડીમાં ચમક રહેશે. કારણ કે શીતલી પ્રાણાયામથી અપચો થતો નથી, અને અપચો થતો નથી એટલે ગેસ થતો નથી, અને ગેસ થતો નથી એટલે કબજિયાત થતી નથી. કબજિયાતથી ઘૂંટણના દુખાવા, કમરના દુખાવા થાય, કબજિયાતથી લોહીની અશુદ્ધિ વધે, કબજિયાતથી ખરજ વધે, કબજિયાતથી મોઢામાં એ તમારા ખીલ થાય, કબજિયાતથી મોઢામાં ચાંદા આવે. એટલે પેટ તો સાફ હોવું જોઈએ. શીતલી પ્રાણાયામ છે એ મોટું કલ્યાણ કરે છે. હવે આપણે જોઈએ યોગી દર્શનને. તમે હવે શીતકારી પ્રાણાયામ કરો. બંને દાંતના વચ્ચેથી એ પ્રમાણે અવાજ કરીને તેઓ શીતકારી પ્રાણાયામ કરે છે. જેમની જીભ છે એ વર્ટિકલ ટ્યુબ ન થાય, જો માતા પિતા, દાદા દાદી, નાના નાની કોઈની પણ આવું હશે, એમનો જીન તમારામાં આવે તો નહીં થાય. બાકી તમે એમ કહો મહારાજ કેમ ન થાય, થાય તે કરી લે. અમે વી આર જીભમાં અમે પેન્સિલ મૂકશું ને રબર બેન્ડથી બાંધશું અને સેલો ટ્યુબ કરી લે પહેલા, કરી લે ખુશીથી, સાંજે થશે. એવું ના થાય. પંજાબ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના જેનેટિક સાયન્સના HOD દિવંગત ડૉક્ટર અક્ષય કુમાર ગુપ્તા એ જેનેટિક સાયન્સના હેડ હતા. એમણે 1000 લોકોને ત્યાં જઈ અને આ તપાસ કરી કે જેમની ટ્યુબ વર્ટિકલ નહીં થતી હોય તે પછી વર્ટિકલ ટ્યુબ નહીં થાય તો પછી એ કેવી રીતે થશે? એ પાછળ શીતકારી થશે. બંને જોઈએ. એક તો વિક્રમ યોગી શીતલી કરે છે, દર્શન યોગી શીતકારી કરે છે. મોંએથી શ્વાસ લેવાનો છે, નાકથી શ્વાસ છોડવાનો છે. શીતલી અને શીતકારીને જેટલું બને એટલું જો સૂર્યોદયના પહેલાં કરીએ તો ચોક્કસપણે આપણી મેધા શક્તિ પણ વધે છે. મિત્રો, આપણે પ્રાણાયામ શીખી રહ્યા છીએ અને હજી પણ બીજા પ્રાણાયામ શીખીશું. એ પહેલાં સમય થયો છે એક નાનકડા વિરામનો. जीवन योग, जीवन योग, अनुशासन ज्ञान, अनुशासन ज्ञान, देह गेहना, अष्ट अंग त्याग, अष्ट अंग त्याग, यम नियमना, यम नियमना, ध्यान धारणा અને સમાધિ લક્ષ્ય છે માનવ હિતકારી. ધ્યાન ધારણા અને સમાધિ લક્ષ્ય છે માનવ હિતકારી. કર્મ કુશળતા, ધર્મ સંતુલને,
નિવૃત્તિઓ ટાળી. સ્થિર આસને ક્રિયા મુદ્રાથી પ્રાણનો કરો નિરોધ. જીવન મિત્રો, વિરામ બાદ જીવન યોગ શ્રેણીમાં આપનું સ્વાગત છે. આપણે પ્રાણાયામ વિશે ચર્ચા કરી રહ્યા છીએ. આપણી સાથે છે સ્વામી શ્રી અધ્યાત્માનંદજી મહારાજ. સ્વામીજી, જી. વિરામ પહેલા આપે શીતલી અને શીતકારી એ પ્રાણાયામ શીખવ્યા અને જી. આપણે કહ્યું કે પ્રાણાયામની ક્રિયાથી પ્રાણનો ભંડાર ભરી શકાય છે જી. અને આપણી ઉર્જા પણ વધે છે. તો હવે બીજા કયા પ્રાણાયામ જોઈશું? બીજા પ્રાણાયામના પહેલા જ્યાં વાત અધૂરી રાખીએ, જી. એમ કહ્યું હતું કે શીતલી અને શીતકારી પ્રાણાયામ છે એને જો આપણે સૂર્યોદયના પહેલાં કરીએ તો આપણી મેધા શક્તિ વધે છે. વેદોમાં એક મેધા સૂક્ત છે. ઓમ મેધામ ઇન્દ્રો દદાતુ મેધામ દેવી સરસ્વતી મેધામ અશ્વિના વુભાવા દત્તામ પુષ્કરશજા ઓમ ઐમ સરસ્વત્યૈ નમઃ. આ મંત્રના જપ દ્વારા જે લાભ થાય છે એ લાભ આપણે શીતલી અને શીતકારી પ્રાણાયામ જો સૂર્યોદય પહેલાં કરીએ, મેધા શક્તિ વધે છે, બ્લડ પ્રેશર નિયમિત રહે છે, નીચેનું 80 ઉપરનું 120 સદા સર્વદા રહે છે. શીતલી શીતકારી પ્રાણાયામના દીર્ઘકાળ સુધીના અભ્યાસથી ગુસ્સો આવતો નથી, મન ઉદ્વેગમાં જતું નથી, સ્વભાવમાંથી ચીડિયાપણું જાય છે. આ વાત થઈ શીતલી શીતકારીની. પાચન ક્રિયા તો સારી થાય, અપચો ના થાય, ગેસ ન થાય, કમર ના દુખે, પણ લંગ્સનું શું? હવે અત્યારે આપણે વાત કરીએ ઉજ્જયી પ્રાણાયામની. બંને નાકથી શ્વાસ લેવાનો છે, બંને નાકથી શ્વાસ છોડવાનો છે. શ્વાસ લેતી વખતે અને શ્વાસ છોડતી વખતે it should pass through the partial contact of a glottis. આ ગળામાં અહીંયા એક કે કૌવા હે અહીંયા કંઈ છે. જ્યારે ઉધરસ બહુ થાય ત્યારે ગરમ પાણીમાં મીઠું નાખીને કરીને કોગળો કરીએ છીએ ને, એની ચારે તરફ કફ બાજુએ તેને સાફ કરીએ છીએ. એ બ્લેક કમાન્ડો જેવું છે. એ અન્નને શ્વાસ નળીમાં જવા દેતું નથી. એ છે એની સાથે આપણો આવવાનો ને જવાનો જે શ્વાસન છે એને પાર્શિયલ અને પાર્શિયલ કહેવાય, અને ટોટલ કોન્ટેક્ટ છે પાર્શિયલ ગ્લોટિસને. તમે બંને સીધા બેસો, ચહેરાને રિલેક્સ કરો અને આંખો ખુલ્લી રાખો. ઉજ્જયી પ્રાણાયામ કરો. બંને નાકથી શ્વાસ લેવાનો, બંને નાકથી શ્વાસ છોડવાનો. શ્વાસ લેતી વખતે અને છોડતી વખતે બંને વખતે એ શ્વાસ છે તે ગળામાં ગ્લોટિસને સ્પર્શ કરીને જશે, એટલે બઝિંગ સાઉન્ડ ઉત્પન્ન કરશે. જતા અને આવતા બંને વખત આ પ્રમાણે કરવું જોઈએ. ઉજ્જયી પ્રાણાયામ. આંખો બંધ રાખીને બેસો અને ઉજ્જયી કરો. તમે ઉજ્જયી કરતા રહો. આપણે વિરામના પહેલા શીતલી અને શીતકારી પ્રાણાયામની વાત કરી. જેમને બહુ શરદી હોય, કફ હોય, એમણે શીતલી શીતકારી કરવા નહીં, પણ એમણે ઉજ્જયી, કપાલભાતિ અને ભસ્ત્રિકા કરવાની. હવે બહુ દમ છે, ઇઓઝનોફિલ કાઉન્ટ્સ બહુ છે. મારા તમારા બધાના શરીરમાં ઇઓઝનોફિલ કાઉન્ટ છે 1 થી 4 હોય છે.
પરંતુ વધી જાય, લોકોના 87 સુધી જતા હોય છે. શું થયું ભૈલા? બેહુ ખરાબ હાલત, એટલી લાગે કે હમણાં મરી જશે. બહુ ખરાબ હાલત. એને એમાં ભસ્ત્રિકા નહીં કરવું જોઈએ, ઉજ્જયી કરવું જોઈએ. બંને નાકથી શ્વાસ લે, બંને નાકથી શ્વાસ છોડો અને ધીરે ધીરે એ ગ્લોટિસને સ્પર્શ કરીને જાઓ. હવે આ જ્યારે આપણે ખાતા હોઈએ છીએ ત્યારે ખાતી વખતે ચૂપ રહેવું જોઈએ, પરંતુ ખાતી વખતે જ ગામને આખાની બ્લામ 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 કરવાની ટેવ, જોક કરીએ, હસીએ, ત્યારે ક્યારેક એવું થાય કે પેલું અન્ન છે આ ગ્લોટિસને અટકી જાય. પાણી પાણી પાણી, આંખમાં પાણી, નાકમાં પાણી. પ્રભુ શું થયું? અન્ન શ્વાસ નળીમાં ગયું. અરે નારાયણ, તમને જો શ્વાસ નળીમાં અન્ન જાય, તમે સીધા સ્વર્ગમાં દ્વારમાં જવાના. આ તો થેન્ક્સ ટુ ગ્લોટિસ કે ત્યાં જ અડક્યું હતું. લાઈક એ બ્લેક કમાન્ડો. ઉજ્જયી પ્રાણાયામનું આટલું બધું મહત્વ છે. હવે ઉજ્જયીના પછી આપણે કપાલભાતિ જોઈએ. ખરેખર કપાલભાતિ ષટ ક્રિયાઓમાંની એક ક્રિયા છે. નેતિ, ધોતી, બસ્તી, નોલિઉડિયાન, ત્રાટક અને કપાલભાતિ. પરંતુ એમાં પણ શ્વસન ક્રિયા છે, એટલા માટે શ્વાસોશ્વાસની પ્રક્રિયાની સાથે એને જોડવામાં આવેલ છે. પરંતુ ટેકનિકલી જે લોકો ભણતા હોય ને ભણાવતા હોય એમણે જાણવું જોઈએ કપાલભાતિ પ્રાણાયામ નથી, એ ષટક્રિયાઓમાંની એક શ્વસન ક્રિયા છે. કપાલ એટલે આ, ભાતિ એટલે ચળકવું, ભા એટલે પ્રકાશ. મિત્રો, આપણા દેશનું નામ ભારત છે. ભા એટલે જ્ઞાન, ભા એટલે પ્રકાશ, ભા એટલે વિકાસ, રા એટલે સૌજન્ય, દિવ્યતા, ભવ્યતા, વિમ્સ, વિગર, વિજિલન્સ, ડિલિજન્સ, લાઇટ, પાવર, વિઝડમ, સ્ટ્રેન્થ, કરેજ, બ્યુટી, ઇટર્નિટી, ડિવિનિટી, રેગ્યુલારિટી, એબ્સન્સ ઓફ વેનિટી, સિન્સિરિટી, સિમ્પ્લિસિટી, વેરાસિટી, ક્વેનિમિટી, ફિક્સિટી, નોન ઇરિટેબિલિટી, એડેપ્ટેબિલિટી, હ્યુમિલિટી, ટેનસિટી, ઇન્ટિગ્રિટી, નોબિલિટી, magnanimity, charity, generosity, purity and immortality is all Bha. સંસ્કૃત આપણું ભાષા છે ને, એ સંસ્કૃતમાં આપણે પાણી બોલો ને તો જલમ હોય, તોયમ હોય, સલીલમ હોય. ભાના આટલા બધા અર્થ થાય. રત ઇટ ઇઝ એન એન્વલપ. જે રાષ્ટ્રમાં આટલા બધા ગુણો છે એવો દેશ એ આપણો ભારત દેશ છે. તો ભા એટલે પ્રકાશ. આ જે કપાળ છે એ ચળકે, કપાલ ભાતિ. કપાળ ક્યારે ચળકે? નાકની અંદર ગંદકી ના હોય તો ચળકે. કપાલભાતિનો અભ્યાસ છે તે આપણી નેસલ પેસેજને ક્લીન કરે છે. નેસલ પેસેજને ક્લીન કરે છે. બ્રોન્ક્યુલ છે, આ બે નાક ગળા સુધી જાય, અહીંયા સુધી આવે, અહીંથી ડિવાઈડ થાય છે. એ બ્રોન્ક્યુલ ટ્યુબને ક્લીન કરે છે. બ્રોન્ક્યુલ ટ્યુબ ચોખ્ખી રહે તો આપણે દમ નહીં ચડે, શ્વાસ નહીં ફૂલે, દાદરા ચડતા થાક નહીં લાગે. ટેલિફોનમાં લોકો હલો પહેલાં બોલે નહીં, પેલા હા બોલો નહીં થાય. કપાલભાતિ કરો, ધીરેથી શ્વાસ લો, ચડો. કપાલભાતિમાં ધીરે ધીરે શ્વાસ લેવાનો, એકદમ છોડવાનો. શ્વાસ લો, છોડો, શ્વાસ લો, છોડો, શ્વાસ લો, છોડો. સોહમ, 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 સોહમ. અને હવે એની સ્પીડ વધારી નાખો. ભસ્ત્રિકા પ્રાણાયામ. ડાયાફ્રામ ઉપર નીચે જતું હતું, હવે એબ્ડોમનની મૂવમેન્ટ પણ થશે. હાથ રાખો પાકે. અને જો આપણો આ જે ચહેરો છે ને, ચહેરામાં જો આ ઓઠ આમ થાય, નાક આમ થાય,
એને જોડનારું એક મસલ છે, ઓઠથી ઓઠ નાકની બાજુમાં જેની ઉપર લેબેટા લેબાઈ સુપિરિયરસ એલિક્વિન નેઝાઈ લેટિન નામ છે. લિપ્સથી લિપ્સ જોડીને સુપિરિયર્સ, જે મસલ ઉપર જાય તે સુપિરિયર, નીચે આવે ઇન્ફિરિયર, અંદર આવે સુપિરિયર, બાય જાય ઇન્ફિરિયર. લિપ્સથી લેબેટા લેબાઈ સુપિરિયરસ ઉપર જાય છે, એલિક્વિન એલોંગ વિથ નેઝાઈ ભસ્ત્રિકા પ્રાણાયામ કરીએ. જો ચહેરામાં ખબર પણ નહીં પડવી જોઈએ કેમ કરીએ છીએ. ચાલો ભસ્ત્રિકા કરો. ઊંડો શ્વાસ લો, ચિન લોક કરો, જલંધર બંધ કરો. આરંભ 25-50 કાઉન્ટથી કરો, 80-100 કરો. એક આવર્તનમાં 300 સુધી કરો. વિશ્રાંતિ કરીને 300-300ના 3 આવર્તન સવારે કરો, 300-300ના 3 આવર્તન બપોરે જમતા પહેલાં કરો, 3 આવર્તન સાંજે કરો. 900 સવારે, 900 બપોરે, 900 સાંજે. તમારું અઠવાડિયામાં 2-4 કિલો વજન ઓછું થશે, ફેફસા પોળા થશે, ऑक्सीजनेशन મળશે, आंखों की चमक, चेहरे का निखार, त्वचा का सौंदर्य. પ્રાણાયામ કીજીએ. સ્વામીજી, આપણી શારીરિક અને માનસિક બધી ક્રિયા પાછળ પ્રાણ તો ખર્ચાય જ છે. પ્રાણ વગર તો પ્રાણાયામની ક્રિયાથી અધિક માત્રામાં આપણે પ્રાણ પ્રાપ્ત કરી શકીએ. મિત્રો, પ્રાણાયામની ક્રિયાથી મનમાં રહેલા દુર્ગુણો એટલે કે રજસ અને તમસનો વિનાશ થાય છે અને મનના આવેગો, પ્રલોભનો અને આસક્તિઓમાંથી આપણે મુક્ત થઈએ છીએ અને આપણને ખલેલ પહોંચાડતી શક્તિઓ અને હેરાન કરતા વિચારોમાંથી પણ આપણે મુક્ત થઈએ છીએ. માટે મન એકાગ્ર થાય છે અને પવન વગરની જગ્યા ઉપર દીવાની જ્યોત કેવી સ્થિર રહે તેવી રીતે મન સ્થિર થઈ જાય છે અને પછી આપણા લક્ષ્ય પ્રતિ આપણે અગ્રેસર થઈએ છીએ. માટે મિત્રો, જીવનયોગ શ્રેણી જોતા રહેજો અને પ્રાણાયામ ચોક્કસ કરજો. જો તમે આસન કરવા માટે તમારું શરીર સક્ષમ ના હોય તો પ્રાણાયામ તો કરી જ શકો છો. જરૂરથી કરજો, અત્યારે જ કરો. ડુ ઇટ નાવ. બરાબર સ્વામીજી? સ્વામીજી, દૂરદર્શન વતી હું આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. દર્શક મિત્રો, આપને યોગ સંબંધી કોઈ પણ પ્રશ્ન હોય કે આપના પ્રતિભાવ વ્યક્ત કરવા માગતા હો તો ચોક્કસ પત્ર વ્યવહાર કરી શકો છો. અમારું સરનામું છે નિયામક શ્રી જીવન યોગ કાર્યક્રમ વિભાગ, દૂરદર્શન કેન્દ્ર, થલતેજ ટેકરા, અમદાવાદ 38-0054. જીવન ઝંઝા સુખ દુઃખ ને ફરતા પાટા, ગુલાબ કેરી ગંધ માણવા વાગે છે વળી કાંટા. કેડે કંડારો અંતરની યોગની અલખ જગાવો, કેડી કંડારો અંતરની યોગની અલખ જગાવો. માનવ જીવન છે અતિ મોંઘું, સુખદ સ્વાસ્થ્ય ક્યાં લાવો. જીવન યોગ, જીવન યોગ, જીવન યોગ, જીવન યોગ.